हेलो फ्रेंड्स, वेलकम टू एसएमबी हुनर। एसएमबी रेसिपीज़માં આજે આપણે ઢુંગાળવાળા દાળ અને ચાવલ બનાવતા જોશું। દાળ ચાવલ જે આપણે નોર્મલ બનાવીએ છીએ એને આપણે સ્પેશિયલ બનાવી શકીએ છીએ ડુંગાળ કરીને। ડુંગાળમાં આપણી જે અગલા દિનની રોટી હોય બચેલી એ બી આપણે યુઝ કરી શકીએ છીએ। તો એ ઘણી ફાઇન લાગે છે તાજી રોટી કરતાં, ફ્રેશ રોટી કરતાં જે બચેલી રોટી હોય છે એ વધારે ફાઇન લાગે છે। એના માટે આપણને કોલસું અને કોથમીર જોશે। યલો તુવરની દાળ જે આપણે બનાવીએ છીએ એને જેમ આપણે બનાવીએ છીએ એમ જ બનાવશું અને એના સાથે પ્લેન ચાવલ। પીરસતી વખત રોટીના ટુકડા કરી લેશું અને દાળ અને ચાવલની સાથે બરાબર મિક્સ કરી લેશું। મીન્સ દાળ ચાવલ અને રોટી બરાબર આપણે એક વાસણમાં એક વેસલમાં બરાબર મિક્સ કરી લેશું અને રેડી કરી લેશું। કોલસાને ગેસ પર મૂકીને ગરમ કરશું અને એને લાલ થવા દેશું। પછી 2 ટેબલસ્પૂન ઘી એક પ્યાલામાં રેડી રાખશું ગરમ કરીને। દાળ ચાવલ જેમાં આપણે હલાયા હોય એમાં સેન્ટરમાં થોડી જગા કરશું અને વહાં ગરમ કોલસું નાખી દેશું અને એના પર તરત ઘી નાખીને પ્યાલાથી આપણે કવર કરી દેશું। ધુવો જે છે એ બહાર ના નીકળવો જોઈએ। પછી થાળમાં મૂકીને બરાબર હલાવી લેશું અને એના પર કોથમીર છિડકીને સર્વ કરશું। આવી સાને જે નોર્મલ દાળ હોય છે એમાં બી એકદમ સ્પેશિયલ બની જાય છે, એકદમ ટેસ્ટી બની જાય છે। શુક્રન।